જય કુખાર મેડીમાં તમે સાચા છો તો પણ દુઃખી કેમ થાવ છો તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેડીમાં મારી કુખાર મેડી જોશે એની હાહુ કે છે કોઈ પેલા તને જોઈશ કેવા વારી કે કેવા વારન હા શું ખોટું તો તમે દુઃખી થાવ છો ને એનું કારણ આવું હોય છે. ગયડા ઉંમર લાયક હોય એનો નેહાકા લેવાય પણ એનો સ્વભાવ એવો છે કે તો એનો સ્વભાવ છે. હા હું માનું છું કઈક મા બાપ નો સ્વભાવ એવો હોય છે એના કારણે એના દીકરા ખૂબ દુઃખી થતા હોય એની વહુ ખૂબ દુઃખી થતી હોય પણ એના સ્વભાવને લઈને ના જોવાય. તમને ભગવાને કદાચ સેવા કરવાનો અવસર આલ્યો હોય અને પહેલેથી તમારું કઈ જગ્યાએ તમારું લગ્ન થવાનું હતું કઈ ઘરમાં તમારી પત્ની બની લક્ષ્મી બની જવાનું છે ને એ તો મારા વિધાતાએ લેખમાં લખેલું પહેલેથી હતું. આના લખેલું હતું ને જન્મ પહેલા તારે તમે એ ઘરમાં આયા છો તો જેવું ઘર હોય એવું સ્વીકાર કરવું પડે. જેવો પતિ હોય એવો દારૂડિયો હોય ને દારૂડિયો છતાંય તે કદાચ એ દારૂડિયા પતિને ભગવાન માનીને કદાચ જો એનું સેવા કરે ને અને એનો માને ને તો મારો સાક્ષાત રોમ ઉતરે ધરતી પર. પણ આજ તો કે છે મારો પતિ દારૂ પીવે છે મારો પતિ કમાતો નહીં એટલે જેવો હોય એવો હાથ ફેરા પડ્યા છે ને પણ એના પતિને નહીં પણ પતિ પરમેશ્વર તરીકે ભગવાન તરીકે રાખો. આજે ને કાલે મારો રોમ જોવો તમારી કુળની માતા જોવો છે એ પતિ આજ હેરાન કરતો છે ને કાલે એ જ પતિ ના સુધાર દો તો મેરડી માતા નહીં. પણ આવી કોઈ સમજ લેવી નહીં. બધાને બસ મારી કઈક કૃપા દે કૃપા ના મળે ખોટા વોટા ફેરા ના કરશો મારા પારે. આ બધી સમજ ના લેવી અને આ બધું જ્ઞાન ના લેવું હોય ને તો ખોટા ધક્કા ભાડા ના બગાડશો. હું તો ચોખ્ખું કહેવા વાળી માતા છું. જગતમાં મારા જેવી માતા આવી ચોખ્ખું કહેવા વાળી નહીં મળે. અમુક દીકરાઓ એવા આવે છે એના મા બાપ ઉંમર લાયક હોય બોલ બોલ કરે ને તો એને અમુક તેના મા બાપ ને લાફો મારી દે. એના દાદા ને ધક્કો મારે એના બાપ ને લાફો મારે એના બાપ ની ફેટ ચાલે એના બાપ ને ગાર બોલે બધાની વચ્ચે. તો તમે શું સંસ્કાર છે તમારા અને આવા સંસ્કારના લીધે જ તમારી માતાઓ આગી જાય છે. નકર આ બધું પાલન કર દો. જેવા હોય એવા મા બાપ તમારા છે ભગવાન છે એમ મોની કદાચ એમનો સ્વભાવ ગમે તેવો હોય એમનો સ્વભાવ ગમે તેવો હોય પણ છતાંય તે એને નમન કરી અને એમની જરૂરિયાતો વસ્તુની પૂરી એમની જે માંગણી હોય તમારથી થતી હોય તો પૂરી કરી દો. હું આલવા વાળી બેઠી છું. કદાચ તમારા મા બાપ નો એવો અર્થ હોય કે મારા 4 ધામની યાત્રા કરવી છે પણ દીકરો એવું કહે કે મારા મા બાપ ને મારા 4 ધામની યાત્રા કરાવી છે ફલાણી જગ્યા ફરવા લઈ જવા છે મારા જોડે પૈસા નહીં પણ માં ત્યાં પ્રવચનમાં કીધું હોત કે મા બાપની સેવા કરજો મારે સેવા કરવી પણ મારા જો પૈસા નહીં તો કદાચ હાચા નાભીથી હાચા હૃદયથી કદાચ પ્રાર્થના કરશો ને તો ઓટોમેટિક મારી ગાડી આવશે તમને લેવા. પૈસા ક્યાંથી આવશે ખબર નહીં પડે અને 4 ધામની યાત્રા કરાવીને હું લઈને આવીશ નામ તમારામ જસ લખાઈશ સેવા તમારામ લખાઈશ હું એ મેરડી માતા છું. પણ આ બધું પાલન રાખવું પડે. આજ કઈક દીકરીઓના ઘર તૂટતા હોય એનું કારણ છે એમનો સ્વભાવ એમનો ચીડિયા સ્વભાવ એમની જીદ. આવી જીદીલા સ્વભાવના કારણે તમારે દુઃખી થવું પડે. નકર કોઈ માતા જગતમાં નહીં નડતી. થઈ જાવ એક વખત મારા રોમ મારી મેલડીના જગતમાં કોઈ નોડવા દો ગોડા કુખાર મેલડી નહીં. પણ આ બધા સ્વભાવ સુધારવા માટે તમારે એક અભ્યાસ રાખવો પડે. એક જ જગ્યા પકડી રાખવી પડે તારે કોઈ દેવી શક્તિ કૃપા કરે. આ તો અડધું અહીં ખાધું અડધું પેણ ખાવા દો ચો મેરા એક જ જગ્યાએ પેટ ભરાય. સાચું ખોટું? એટલે 10 હોટલો હારી હોય આનાથી મોંઘી હોટલ હોય પણ અહીંયા એક જ જગ્યા ખાવ તો તમને પેટ ભરાય. અહીં તો 2 બચકા અહીં ખાધા 4 બચકા પેણ ખાવા જાય ચો મેરા આવે. અરે પેટ ભરવું હોય તો એક જગ્યાએ પલાઠી વાળીને બેહી જા. જો ધરાઈને ઓળકાર ના લાય દો મેરડી માતા નહીં. આવું હોભરવા નહીં મળતું તમને ચોય મળે છે? ભુવાએ કદાચ આવું શીખવાડ્યું જ નહીં. ચોથી થાય આ બધું. સેવા કરો સેવા ગોડા મારા વાતનું પાલન કરો અને હું તો મારા રોમને એવી પ્રાર્થના કરું છું હું જે બોલું બધાના મગજમાં ઉતરી જાય ફિટ થઈ જાય. આ તો મારી વસ્તી નહીં ને મારીને જ સુધારું એ માતા છું. પણ તમે મારી વસ્તી ના કહેવાઓ ને તમે તો મારા ભાવિક ભક્ત બન્યા છો. મને એટલો હજુ હક નહીં આલ્યો મને એટલું જીવન તમે સમર્પણ નહીં કર્યું કે મારો હું તમને મારી નહીં સમજાવું. નકર મારે એટલો હોય ને કે મારું ને પણ તોય તો હોર ના પડે એવા મારો મેલડીનો માર હોય. મારું તો મારા દીકરાને સુધારવા મારું
નડું તો કદાચ મારા દીકરાને સુધારવા નડું, પણ એટલી તો ના નડું કે મારો દીકરો હમુદો તૂટી જાય. અંત ઘડીએ તે કદાચ એનો ગમે તેવી વાત હોય ને, આબરૂ જવાની હોય ને, છેલ્લી ઘડીએ આબરૂ ના જવા દઉં, હું એ મેરડી માતા છું. આ શું ખોટું? પણ આવું કોઈ પાલન રાખવું નહીં. બસ બધાને બેઠક કરવી છે. એટલે બેઠક નહીં, પ્રવચનમાં હોભરો, તમારા બેઠકના પ્રશ્નોના જવાબ આવી જ જાય છે. આ જે કીધું ને કે બેઠક, મારી બેઠકો જોઈ છે ને, તો કઈક ભાવિક ભક્તો આગળ આવે એટલે કહું તારી માનો ને હા કોણ અડે? તો કે હા માં, અમે અમારી માને બહુ મારી, અમે એનો બહુ જીવ ભર્યો. તે મારી ને તે મરતા મરતા એનો ઓરતો એનો જીવ ભર્યો ને, એટલે એની માતા દુખી કરે છે. પણ ખરેખરમાં કોઈ માતા ન નડતી હોય, એનો જીવ જ ભર્યો ને એ જ નડતો હોય. કેવું? કોઈ માતા ના નડતી હોય, ખરેખરમાં એ વ્યક્તિનો જીવ ભર્યો હોય ને એ જીવ ભરેલો જ નડતો હોય. પણ આજના મનુષ્યને એમ કહો કે ફલાણી તારી માનો નેહાકો લીધો અને એનો જીવ ભર્યો ને એટલે તું દુખી થાય. હો, જીવ ભર્યો તો એમાં શું થઈ જવાનું? કે તરત નકારી દેવાની વાત, તરત નકારી દેવાની કે જીવ ભર્યો એમાં શું થઈ ગયું. પણ હું એમ કહું કે તારી માનો તે નેહાકો લીધો તો ને, તારી માનો તે જીવ બાર્યો તો ને, એટલે એની પિયરની ઝોપડી માતા આવી છે, તરત આગો પાછો થાય. હારું, મારી ઝોપડી માતા છે. સાચી વાત. સારું, મને કઈ ભુવાએ કીધું ઝોપડી માતા, પણ ઝોપડી માતા ત્યાં ઘેર હોય, એનો નેહાકો નડતો હોય, પણ મારે ખાલી ખાલી કેવું પડે ઝોપડી આવી. અરે ડરના મારે તો કરો કઈ વ્યવહાર, ડરના આટલો હાચુકડું કહી દીધું મેં બધું. કશું નડતું નહીં ગોડા. હું કહું કે ફલાણા દીકરા ફલાણા વ્યક્તિને ત્યાં લાફો માર્યો હતો ને એટલે તું દુખી થાય છે. એમાં શું થઈ ગયું? લાફો માર્યો, મારા ડોરા કાઢતો તો મેં લાફો મારી દીધો. કશો ફરક ના પડે, વાતમાં દમ જ ના આવે. આવું કહું તો કોઈ દમ આવે? પણ એમ કહું કે ફલાણો નિર્દોષ હતો ને ત્યાંના લાફો માર્યો ને તો એની મસાણી મેરડી આવી છે, તરત દીવ ઓ બાપા મસાણી મેરડી જીવ લઈ જશે. કે માફી માંગો માં, તું કે દંડ કરી દઉં. એમ કે આટલો દંડ કરો તો આટલો દંડ કરી દઉં. આટલું ચમ મસાણી મેરડીની બીક લાગે, અને જીવ ભર્યાની બીક નહીં લાગતી. પણ બીક ખાલી છે નોના અમથા જીવ ભરે ને એની રાખો તો મસાણી મેરડીથી ડરવાની જરૂર નહીં. ગોડા આવું કોઈ આવું જાહેરમાં ઉપર નહીં કે ચોખ્ખું. કોઈ માતા નહીં નડતી, બધાના જીવનો નેહાકા જ નડે છે. પણ નેહાકા પાછળ છે ને દેવનું નામ મારે એટલે દેવું પડે કે ફલાણાની સિકોતર આવીને, ફલાણાની ઝોપડી આવીને, ફલાણાની ખુખાર મેરડી આવી. કદાચ માતા જો નડવા ઉતરે ને તો તમે આ ખાવા જેવા રહ્યા અને એક જ સેકન્ડમાં જીવ લઈ જાય, એનો માતા કહેવાય. ગોડા કોઈ માતા નડતી હોય તથા જીવતા ના હોવ.